મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર એક વખત ફરી આપનું સ્વાગત છે। આજે આપણે સંભાવના ચેપ્ટર વિશે અભ્યાસ કરવાનો છે। તો સંભાવના ચેપ્ટર વિશે વાત કરીએ તો 10મા ધોરણની અંદર જેટલા તમારા ચેપ્ટર છે આમાં સરળમાં સરળ સહેલામાં સહેલું ચેપ્ટર હોય તો સંભાવના, તો જે તમે આગળ અભ્યાસ કરો 9મા અંદર એનું જ છે, બાકી કશું અલગ નથી। તો એના વિશે કેટલીક માહિતી મેળવવાની છે। બીજું ગુણભારની વિશે વાત કરીએ તો સંભાવના ચેપ્ટર જે છે તમારી પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં 4 ગુણનું પૂછાશે અને 4માંથી 4 હેતુલક્ષી પ્રશ્નો હશે। ખાલી જગ્યામાં આ સ્વરૂપે આવી શકે, 1 માર્ક્સની અંદર કોઈ પણ કિંમત શોધો એ પણ આવી શકે અને સાચા ખોટાની અંદર પણ પૂછાઈ શકે છે। અને 4 માર્ક્સ છે ચેપ્ટરમાં અને સ્કોરિંગ ચેપ્ટર છે। તમે થોડુંક ધ્યાન આપશો, થોડીક બેઝિક માહિતી હશે તો પૂરેપૂરા ગુણ એની અંદર મેળવી શકશો। તો સંભાવના વિશે વાત કરીએ આપણે તો સંભાવના એટલે કે તર્ક, શક્યતા, ઘટના। દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે આજે વરસાદ આવશે। હવે વરસાદ આવી જાય અને ન પણ આવે, પહેલાં આપણે ફિક્સ હોતું નથી કે આજે વરસાદ આવશે, તો એની અંદર 2 શક્યતા રહેલી છે, આવી જાય અને ન પણ આવે। એટલે આપણને કેટલા પરિણામ છે? ટોટલ 2 પરિણામ। અને આવી જાય, જો વરસાદ આવી જાય તો 1 અને ન આવે એટલે ખોટું, તો 0 બનશે। તો ધારો કે આજે વરસાદ આવશે તો એની સંભાવના કેટલી રહેલી છે? 2 સંભાવના રહેલી છે। આ રીતે સંભાવના વિશે બીજી કેટલીક બેઝિક માહિતી મેળવી આપણે, જેમ કે કોઈ પણ ઘટના સનાતન સત્ય હોય તો આનું પરિણામ મળશે આપણને 1 સત્ય ઘટના। તો સત્ય ઘટના આવી કઈ? તો આના કેટલાક ઉદાહરણ જોઈએ, જેમ કે જે વ્યક્તિ જન્મે છે એ મૃત્યુ પામે એની સંભાવના ખાલી જગ્યા છે। પ્રશ્ન આ રીતે ધારો કે આપણે પૂછાઈ ગયો કે જેનું જન્મ થયું છે એનું મૃત્યુ નિશ્ચિત છે, તેની સંભાવના ખાલી જગ્યા, કારણ કે ઘટના કેવી છે? સત્ય છે, તો આનું પરિણામ મળશે આપણને 1, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ થવાનું છે। ઓકે, આજે તો બીજું પ્રશ્ન વિચારીએ કે સૂર્ય જે છે પૂર્વમાં ઉગે છે, તો વિચારો તમે, સૂર્ય પૂર્વમાં ઉગે છે, ઘટના તો સત્ય છે, તો આનું પરિણામ 1 તમે જવાબમાં લખી શકો છો। આ રીતે બીજી કેટલીક વિચારીએ, ઉદાહરણ લઈએ કે કુદરતી રીતે બાવળના વૃક્ષ પર કેરી આવે એની સંભાવના, તો પોસિબલ જ નથી, બાવળના વૃક્ષ પર કાંટા જ આવે, કેરી આવતી નથી, તો આ ઘટના કેવી થઈ ગઈ? એકદમ રોંગ છે, એટલે આની સંભાવનાની અંદર આપણે જવાબ મળશે 0, કારણ કે બાવળના વૃક્ષ પર કેરી આવતી નથી। ઓકે, તો આવા કેટલાક કોઈ પણ ઉદાહરણ હોય તમારે પૂછી શકે, બેઝિક વિચારવાનું, સમજવાનું અને ઝડપથી તમે 1 માર્ક્સ મેળવી શકો છો। બીજા કેટલાક ઉદાહરણ લઈએ તો સૂર્ય જે છે બરાબર પશ્ચિમમાં ઉગે છે, આની સંભાવના ખાલી જગ્યા છે, ઘટના કેવી થઈ ગઈ? ખોટી, રોંગ। તો ખોટી ઘટના હોય તો આની સંભાવના શું બનશે? 0 બનશે, અને સાચી ઘટના હોય તો 1। તો આ રીતે કેટલાક ઉદાહરણ છે જે તમે થોડાક વિચારશો, થોડુંક અભ્યાસ કરશો તો ઝડપથી એના માર્ક મેળવી શકો છો। બીજા હજુ કેટલાક તમને ઉદાહરણ કહું છું। સૂર્ય જે છે, સૂર્ય એક તારો છે, સંભાવના ખાલી જગ્યા, તો સૂર્ય એક શું છે? તારો છે, સત્યવાદ છે, તો આની સંભાવના તમે 1 લખી શકો, બરાબર। આ રીતે સૂર્ય તારો છે, આની જગ્યાએ બીજું કીધું હોય કે સૂર્ય એક ગ્રહ છે, તો એ ખોટું કહેવાય, કારણ કે સૂર્ય તારો છે, ગ્રહ નથી, તો એ ખોટું બનશે। ઓકે, તો આવા ઘણા બધા ઉદાહરણો છે, તમે બેઝિક અભ્યાસ કરશો તો ઝડપથી એના સારા એવા માર્ક્સ પ્રિપેર કરી શકશો। જોઈએ હવે આપણે ચેપ્ટર નંબર 15ની અંદર સંભાવના 4 ગુણનું ચેપ્ટર છે અને 4 હેતુલક્ષી પૂછાશે બ્લુ પ્રિન્ટ પ્રમાણે, જે આપણે આગળ જોઈ હતી। તો આના વિશે સંભાવના ચેપ્ટર છે, આના વિશે કેટલાક ગણિત શાસ્ત્રીઓ હોય એમણે અનેક પ્રકારના પ્રયોગો કર્યા અને પછી તાર્કિક એની માહિતી મેળવી હતી। જેમ કે ગણિત શાસ્ત્રી હતા કોમ્પ્યુટર ધ બફને, એમણે શું કર્યું? સિક્કાને 4040 વખત સિક્કાને ઉછાળ્યો, જેમાં એમને ઉછાળ્યો, જેમાં 2048 વખત એમને છાપ મળી, કોમ્પ્યુટર ધ બફન। તો આમાંથી પ્રશ્ન અનેક રીતે બની શકે છે કે સિક્કાને 4040 વખત ઉછાળનાર ગણિત શાસ્ત્રી કોણ હતા? તો યાદ રાખીશું, કોમ્પ્યુટર ધ બફન। આ જ રીતે કે કોમ્પ્યુટર ધ બફને સિક્કાને ઉછાળવું 4040 વખત, તો જેની અંદર એને છાપ કેટલી મળી હતી? તો 2048 વખત એને છાપ મળી હતી। તો હવે આની આપણે સંભાવના મેળવવી હોય તો PE = આ એક ફોર્મ્યુલા છે, સૂત્ર છે, આખા ચેપ્ટરની આનું આ સૂત્ર વારંવાર રિપીટ થશે, એટલે કે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો કે PE = ઉદ્ભવેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ। બીજું અહીંયા એક ખાસ તમારે યાદ રાખવાનું, આની અંદર સંભાવના અંદર જેટલા પરિણામ હશે, કુલ પરિણામ હંમેશા તમારે છેદમાં લખવાનો હોય, અંશની અંદર નાનું હશે પરિણામ એ આવશે, કુલ પરિણામ હંમેશા છેદમાં લખવાના। અને જવાબની વાત કરીએ, જવાબ હંમેશા 0 અને 1 ની વચ્ચે આવશે। ઓકે, એના કરતાં વધુ ના જોઈએ। અને બીજું અગત્યનું કે આની અંદર કોઈ દિવસ ઋણ જવાબ કદાપી આવતું નથી, એ ખાસ ધ્યાન રાખો કે સંભાવનાની કઈ કિંમત ન મળે તો સંભાવનાની અંદર ઋણ યાની કે માઇનસમાં કદાપી જવાબ આવતું નથી। આગળ જોઈએ, J.E. કેરી નામના જે ગણિત શાસ્ત્રી હતા તો એમણે પણ અનેક પ્રયોગો કર્યા અને સિક્કાને 1000 વખત ઉછાળ્યો, જેમાં તેમને બરાબર 5067
જે કેરીએ સિક્કાને 10,000 વખત ઉછાળ્યું હતું, જેમાં એમને 5,067 વખત એમને છાપ મળી હતી. ફરીથી વાત કરીએ તો જે કેરી નામના ગણિતશાસ્ત્રી હતા, એમણે એવા તર્ક આધારિત અનેક પ્રકારના પ્રયોગો કર્યા. તો એ પ્રયોગોના આધારે એમને સિક્કાને 10,000 વખત ઉછાળ્યું, જેમાં એમને 5,067 વખત એમને છાપ મળી હતી. તો આમાંથી કેટલાક પ્રશ્ન બની શકે કે સિક્કાને 10,000 વખત ઉછાળનાર ગણિતશાસ્ત્રી કોણ હતા. તો આપણે યાદ રાખીશું કે જે કેરીએ સિક્કાને 10,000 વખત ઉછાળ્યું હતું. તો જે કેરીએ સિક્કાને 10,000 વખત ઉછાળ્યો, એમાં છાપ કેટલી મળી હતી? તો 5,067 વખત એમને છાપ મળી હતી. એના પછીના ગણિતશાસ્ત્રી હતા કાર્લ પિયર્સ. તો એમણે પણ એવા પ્રયોગો કર્યા અને સિક્કાને 24,000 વખત ઉછાળ્યું હતું સિક્કા, અને જેમાં એમને 12,012 વખત એમને છાપ મળી હતી. અંતના પરિણામમાં એમને 12,012 વખત એમને છાપ મળી હતી. તો આમાંથી કેટલાક પ્રશ્નો બને છે કે સિક્કાને 24,000 વખત ઉછાળનાર ગણિતશાસ્ત્રી કોણ હતા? તો કાર્લ પિયર્સે સિક્કાને 24,000 વખત ઉછાળ્યું હતું. અને જેમાં કે કાર્લ પિયર્સને સિક્કાને 24,000 વખત ઉછાળ્યું કે એમાં એમને છાપ કેટલી મળી હતી? તો 12,012 વખત એમને છાપ મળી હતી. ઓકે, સંભાવના વિશે હજુ આગળ જઈએ આપણે કે કોઈ પણ ઘટના હોય, સનાતન સત્ય હોય, તો એની સંભાવના હંમેશા 1 બનશે. ખાસ યાદ રાખવાનું, વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય સનાતન સત્ય ઘટના. થોડી વાર પહેલા આપણે જે ઉદાહરણ મેં તમને કીધું આ રીતે, જે જન્મે મૃત્યુ પામે એની સંભાવના ખાલી જગ્યા. સનાતન સત્ય ઘટના છે, સત્ય જ છે. ઓકે, તો એની સંભાવના ઝડપથી તમે લખી શકશો 1. સૂર્ય પૂર્વમાં ઉગે છે, સત્ય ઘટના છે, તેની સંભાવના લખીશું 1. કુદરતી રીતે આંબાના વૃક્ષ પર કેરી આવે એની સંભાવના ખાલી જગ્યા છે, સત્ય ઘટના છે, એની સંભાવના લખીશું આપણે 1. એટલે કે કહેવાનો મતલબ કે કોઈ પણ ઘટના કુદરતમાં રૂપે બનતી હોય અને સત્ય જ હોય, સનાતન સત્ય, તો એમાં 1 આપણે લખી દઈશું. પણ કેટલીક ઘટના એવી હોય કે જે શક્ય ન હોય. હમણાં આપણે ઉદાહરણ જોયા આ રીતે, જેમ કે બાવળના વૃક્ષ પર કેરી આવે એની સંભાવના, તો બાવળના વૃક્ષ પર કેરી કદાપી આવતી નથી, તો એ ઘટના કેવી થઈ ગઈ? ખોટી છે. તો આની તમે 0 લખી શકો. ઓકે, આગળ વાત કરીએ એટલે કહી શકાય કે દરેક ઘટનાની સંભાવના 0 થી 1 વચ્ચે થાય છે. એટલે 0 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ PE ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 1. તો આ ગ્રેટર ધેન અને લેસ ધેન ની અંદર અમુક વિદ્યાર્થીઓ મોટા ભાગે ભૂલ કરતા હોય, તો આને આપણે ગ્રેટર ધેન કહીએ છીએ. યાદનારે શું કરીશું? આપણે ગુજરાતની અંદર કક્કા વિશે વાત કરીએ તો ગ લખવું હોય, ગણપતિનું ગ, તો ગ પરથી આને આપણે આ બાજુ અંદરની તરફ મોડ કરીએ છીએ. તો આ ગ પરથી ગ્રેટર ધેન યાદ રાખીશું, અને લેસ ધેન લખવું હોય તો લેસ ધેન ની નિશાની આ છે. તો આપણે કક્કામાં વાત કરીએ લ લખવું હોય તો આને આપણે અંદરની તરફ મોડીએ છીએ, એટલે લેસ ધેન થઈ ગયું. એટલે હવે તમારે ભૂલાશે નહીં, ગ્રેટર ધેન અને લેસ ધેન. આમાં મોટા ભાગે વિદ્યાર્થીઓને ભૂલો થતી હોય છે, જેમાં વારંવાર તમે પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જશે. તો સંભાવનાની અંદર દરેક ઘટનાની સંભાવના 0 અને 1 વચ્ચે હોય છે. એટલે કહી શકાય 0 ગ્રેટર ધેન લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ PE લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે આની સંભાવના જે છે 0 અને 1 ની વચ્ચે હોય છે. ઓકે, એના પછી બીજી કેટલીક માહિતી મેળવીએ આપણે. સમતોલ પાસો. સમતોલ પાસો હોય, જે તમે જોયું હશે સાપસીડી રમીએ એની અંદર એક પાસો હોય છે જેને 6 બાજુઓ હોય. તો આ રીતે સમતોલ પાસા અંદર તમે જોઈ શકશો કે જેની 6 બાજુઓ હોય છે. એક બાજુમાં 1 અંક આપેલું હશે, બીજી બાજુમાં 2 અંક હશે, ત્રીજી બાજુમાં 3 અંકો હોય છે, ચોથીમાં 4, પાંચમીમાં 5 અને છઠ્ઠામાં 6 અંકો તમે જોઈ શકો છો. સમતોલ પાસો. બીજી ખાસ સમતોલ પાસા વિશે વાત યાદ તમે રાખીશું. સમતોલ પાસો ઉછાળતા, આમાંથી પ્રશ્ન કેવી રીતે બને છે? તો આ રીતે બને છે કે સમતોલ પાસો ઉછાળતા, બરાબર, એના પર અંક 1 મળે એની સંભાવના ખાલી જગ્યા. તો પહેલું તો વાત કરીએ સમતોલ પાસા પર ટોટલ અંકો કેટલા હોય? 1, 2, 3, 4, 5 અને 6. તો સમતોલ પાસા પર ટોટલ 6 અંકો મળે છે. 1, 2, 3, 4, 5 અને 6. હવે સમતોલ પાસાને આપણે એક જ વખત ઉછાળવાનું છે, એટલે 1 થી 6 માંથી કોઈ પણ એક અંક મળી શકે. ઓકે, પ્રશ્ન આ રીતે પૂછાશે કે સમતોલ પાસાને એક વખત ઉછાળતા એના પર 1 અંક મળે એની સંભાવના ખાલી જગ્યા. તો સમતોલ પાસો ઉછાળીએ એટલે ટોટલ અંક આપણને કેટલા મળે છે? 1 થી 6. તો ટોટલ જે છે કુલ પરિણામ, આપણે સૂત્રમાં શું લખેલું? કુલ પરિણામ. તો કુલ પરિણામ હશે એ બધા છેદમાં આવશે. અને પ્રશ્ન શું પૂછ્યું કે સમતોલ પાસો ઉછાળતા એના પર 1 અંક મળે એની સંભાવના ખાલી જગ્યા. તો કુલ પરિણામ હંમેશા છેદમાં આવશે, અને 1 થી 6 ની અંદર 1 અંક કેટલી વખત છે? એક જ વખત છે, એટલે આનો અંશમાં આવશે 1. તો 1/6 આનો જવાબ કહી શકાય. ઓકે, આ રીતે સમતોલ પાસા પરથી બીજો પ્રશ્ન પૂછાય કે સમતોલ પાસો ઉછાળતા એના પર અંક 2 મળે એની સંભાવના ખાલી જગ્યા. તો 2 હોય એટલે ઝડપથી 2 લખી દેવાનું નથી. તો 1 થી 6 ની અંદર 2 કેટલી વખત છે આપણા જોડે? એક જ વખત છે, અને ટોટલ અંકો કેટલા છે? 1 થી 6, એટલે કુલ પરિણામ 6, એટલે છેદમાં 6 આવશે.
આ રીતે એના પછી બીજો પ્રશ્ન હોય કે સમતોલ પાસો ઉછાળતા એના પર ધારો કે અંક 5 મળે એની સંભાવના ખાલી જગ્યા મોટાભાગે વિદ્યાર્થી શું કરી દેતા હોય કે 5 મળે એની સંભાવના ખાલી જગ્યા તો 5 ભાગ્યા 6 કરી દેતા હોય છે એટલે આપણે ખોટું પડે છે, 1 માર્ક્સ આપણે ખોવું પડે છે. પણ થોડુંક ધ્યાનથી વિચારીએ સમજીએ તો ઝડપથી ટોપિક એવું છે કે જલ્દી યાદ થઈ જાય છે અને આપણે તો 9મા ની અંદર રિવિઝન કરેલું છે એટલે હું આશા રાખું મોટાભાગે તમને આવડતું હશે કે સમતોલ પાસો ઉછાળતા એના પર અંક 5 મળે એની સંભાવના ખાલી જગ્યા તો 1 થી 6 ની અંદર ટોટલ તો પરિણામ કેટલા છે 6 અને 5 કેટલી વખત આવેલા છે 1 વખત. તો આનો કોઈ પણ પ્રશ્ન આવું હોય તો આનો એક જવાબ એનો જ આવશે 1/6 કે સમતોલ પાસો ઉછાળતા અંક 1 મળે એની સંભાવના તો પણ 1/6 આવશે. સમતોલ પાસો ઉછાળતા અંક 2 મળે એની સંભાવના તો પણ 1/6 આવશે. સમતોલ પાસો ઉછાળતા અંક 3 મળે એની સંભાવના તો પણ 1/6. 4, 5 અને 6 કોઈ પણ પ્રશ્ન હોય તો આનો આન્સર આવશે, જવાબ આવશે 1/6 કહી શકાય. ઓકે, તો આ એક ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. આના સિવાય બીજા પણ કેટલાક પ્રશ્નો સમતોલ પાસા પરથી બનતા હોય છે કે સમતોલ પાસો ઉછાળતા એના પર યુગ્મ અંક મળે એની સંભાવના ખાલી જગ્યા યુગ્મ અંક, અયુગ્મ અંક, અવિભાજ્ય, વિભાજ્ય આવું બધું. તો આના બેઝિક કેટલુંક આપણે અભ્યાસ કરીએ. પેલું યુગ્મ એટલે શું? તો જે આપણે આગળના ધોરણમાં તમે ભણી આવ્યા છો, યુગ્મ એટલે કે બેકી સંખ્યા આપણી વાત કરીએ તો, અને અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. બેકી સંખ્યાઓ કઈ કઈ છે? યુગ્મ જેને બેકી સંખ્યા વાત કરીએ 2, 4, 6, 8 આ બધી યુગ્મ સંખ્યા કહી શકાય, જેને બેકી સંખ્યા કહીએ છીએ આપણે. પેલા નાના ધોરણની અંદર હતા 6, 7, 8 ની અંદર ત્યારે એકી અને બેકી શબ્દ વાપરતા હતા. એકી સંખ્યા એટલે 1, 3, 5, 7 પણ હવે અબ ધોરણની અંદર આવે છે તમે 9, 10 ની અંદર 10માં આવે છે એટલે અહીંયા શબ્દ થોડુંક યુઝ કરવાનું છે. આને કહીશું યુગ્મ, આને કહેવાય અયુગ્મ. અયુગ્મ યુગ્મ એટલે બેકી સંખ્યા 2, 4, 6, 8, 10, 12 આ બધી, અને અયુગ્મ એટલે એકી સંખ્યા 1, 3, 5, 7 આ બધી અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે અને આ બધી યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. તો આમાંથી કેટલાક પ્રશ્નો બનતા હોય છે. તો કેવી રીતે પ્રશ્ન આ રીતે જોજો, યાદ રાખવાનું કે સમતોલ પાસો ઉછાળતા, સમતોલ પાસાને એક વખત ઉછાળતા એના પર મળતો અંક યુગ્મ હોય એની સંભાવના ખાલી જગ્યા. તો સમતોલ પાસાને એક વખત ઉછાળતા એના પર મળતો અંક યુગ્મ સંખ્યા મળે એની સંભાવના ખાલી જગ્યા. તો પહેલા તો સમતોલ પાસા પર અંકો કેટલા હોય? 1, 2, 3, 4, 5 અને 6. હવે આની અંદર તમે ધ્યાનથી જુઓ, યુગ્મ અંક, યુગ્મ એટલે બેકી સંખ્યા, તો 2, 4 અને 6 કેટલા પરિણામ છે આપણા જોડે? 3. તો લખી દઈએ કે ઇઝ ઇક્વલ ટુ ઉદ્ભવેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો કુલ પરિણામ તો કેટલા છે? 6. તો છેદમાં 6 આવશે અને યુગ્માંક કેટલા છે? 2, 4 અને 6. તો કેટલી સંખ્યા મળી આપણને? 3. તો 3/6 આપણો જવાબ બનશે. ઓકે, આ રીતે પ્રશ્ન ધારો કે બીજો પૂછાયો, સમતોલ પાસો ઉછાળતા એના પર અયુગ્મ અંક મળે એની સંભાવના ખાલી જગ્યા. તો હવે અયુગ્મ એટલે શું? તો અયુગ્મ એટલે ઝડપથી તમે કહેશો કે સર અયુગ્મ એટલે તો એકી સંખ્યા. તો એકી સંખ્યા કેટલી છે? 1, 3 અને 5. અને અયુગ્મ સંખ્યા કહીશું એટલે કે એકી સંખ્યા. તો સમતોલ પાસો ઉછાળતા એના પર અયુગ્મ અંક મળે એની સંભાવના ખાલી જગ્યા અયુગ્મ છે એટલે 1, 3 અને 5 આ બધી અયુગ્મ કહીશું. તો આનો પણ પરિણામ શું લઈ શકાય? કેટલી સંખ્યા મળે? 1, 3 અને 5. તો 3 પરિણામ છે ભાગ્યા ટોટલ સંખ્યા કેટલી છે? 6. કુલ પરિણામ છેદમાં આવશે. આનું ઝડપથી જવાબ આવી ગયો. ઓકે, ચેપ્ટર જે છે બધા હેતુલક્ષી જ પૂછાશે. બ્લુપ્રિન્ટની અંદર જે પ્રમાણે આપેલું છે એ 4 ગુણનું ચેપ્ટર છે. 4 1 માર્ક્સનો પ્રશ્ન છે. તે ગણતરી બધી તમારે રફકામાં કરવાનું, તો સીધું જવાબ લખવાનું છે કે સમતોલ પાસાને એક વખત ઉછાળતા એના પર યુગ્મ અંક મળે એની સંભાવના ખાલી જગ્યા. યુગ્મ એટલે કેટલા છે? 2, 4 અને 6. બરાબર, 2, 4 અને 6 કેટલી સંખ્યા છે? 3. 1, 2 અને 3 અને છેદમાં ટોટલ પરિણામ કેટલા? 6. હવે તમે અહીંયા જોઈ શકો ભાગ ચાલે છે 3, 2, 6. તો અંશમાં કશું નથી એટલે 1 લખીશું, છેદમાં કેટલા મળ્યા? 2. આ રીતે સમતોલ પાસાને એક વખત ઉછાળતા એના પર અવિભાજ્ય અયુગ્મ સંખ્યા મળે એની સંભાવના ખાલી જગ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા 1, 3 અને 5. આપણને કેટલા મળ્યા? 3. અને કુલ પરિણામ કેટલા છે આપણા જોડે? 6 છે. 3, 2, 6. તો આનું પણ પરિણામ મળશે 1/2. ઓકે, તો આપણે સમતોલ પાસા વિશે કેટલીક બેઝિક માહિતી મેળવી. હજુ આગળ જોઈએ, સમતોલ પાસામાંથી હજુ પણ કેટલાક પ્રશ્ન ફેરવી કરી પૂછી શકીએ છીએ. તો એ જોઈએ, યુગ્મ અને અયુગ્મ વિશે વાત કરી. હવે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા, આ ટોપિક ખાસ સમજવાનું. વિભાજ્ય એટલે શું? તો જેને ભાગી શકાય. અવિભાજ્ય એટલે જેને ભાગી શકાતું નથી. પહેલું તો સમતોલ પાસા પર અંકો કેટલા છે આપણા જોડે? 1 થી 6. એમાંથી વિભાજ્ય અંક કયું છે? ચલો, તો વિભાજ્ય એટલે જેને ભાગી શકાય.
મોટાભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, આ 2 થી સ્ટાર્ટ કરે છે. બે સંખ્યા એવી છે વિભાજ્ય નથી અને અવિભાજ્ય સંખ્યા નથી. ઓકે, તો વિભાજ્ય સંખ્યા વિશે વાત કરીએ તો સમતોલ પાસા પર ટોટલ અંકો 1 થી 6 હોય, વિભાજ્ય એટલે 4 અને 6. આ બે સંખ્યા એવી છે કે વિભાજ્ય જેને ભાગી શકાય. 4 છે એટલે 2 દુ 4, 6 છે 3 દુ 6, બંનેને ભાગી શકાય એટલે બંને સંખ્યા થઈ વિભાજ્ય સંખ્યા. અને અવિભાજ્ય સંખ્યા એટલે શું કે જેને ભાગી શકાતું નથી. અવિભાજ્ય સંખ્યા તો 2, 3 અને 5 આ ત્રણ સંખ્યા એવી છે કે જેને અવિભાજ્ય સંખ્યાની અંદર સમાવેશ થાય છે. ઓકે, તો અવિભાજ્ય સંખ્યાની અંદર સમાવેશ થાય છે. આમાંથી કેવી રીતે પ્રશ્ન બને છે એ જોઈએ. સમતોલ પાસાને એક વખત ઉછાળતા એના પર અવિભાજ્ય અંક મળે એની સંભાવના ખાલી જગ્યા. અવિભાજ્ય એટલે જેને ભાગી શકાતું નથી. તો 2 છે, 3 છે અને 5 અવિભાજ્ય. બરાબર, 2, 3 અને 5 કેટલી સંખ્યા થી આપણા જોડે 3. તો PE = 3 ભાગ્યા ટોટલ સંખ્યા કેટલી 6, 3 દુ 6, તો 1/2 આપણો જવાબ આવી ગયો. બરાબર, આ જ રીતે બીજો પ્રશ્ન આની અંદર પૂછાય, વિભાજ્ય અંક મળે એની સંભાવના. તો વિભાજ્ય અંક એટલે કે જેને ભાગી શકાય હોય, તો 1 થી 6 ની અંદર ભાગી શકાય એવી સંખ્યા કઈ છે? તો 4 છે અને 6 છે. આ બે સંખ્યા એવી છે કે જેને વિભાજ્ય સંખ્યા કહી શકાય, જેને ભાગી શકાય. 4 જે છે એને તમે 2 વડે ભાગી શકો, 6 છે અને 3 દુ 6 ભાગી શકાય છે. બે સંખ્યા એવી છે જે વિભાજ્ય સંખ્યા છે. આનું આપણે જવાબ મેળવવો હોય તો વિભાજ્ય અંક મળે, સમતોલ પાસો ઉછાળતા એના પર મળતો અંક વિભાજ્ય હોય એની સંભાવના ખાલી જગ્યા. વિભાજ્ય 4 અને 6 કેટલા અંક છે આપણા જોડે? 2 અને ટોટલ પરિણામ કેટલા? 6. હવે અહીંયા ભાગ ચાલશે, 2 6 તો 1/3 આ આપણને જવાબ મળી જશે. તો આથી અમે સમતોલ પાસા વિશે બેઝિક માહિતી, જો થોડીક આ માહિતી તમને ખ્યાલ હોય તો ઝડપથી તમે 1 માર્ક્સ મેળવી શકો છો. હવે સમતોલ પાસાને અહીંયા એક વખત ઉછાળવાની વાત કરી છે. હવે જો સમતોલ પાસાને આપણે 2 વખત ઉછાળીએ ત્યારે જોઈએ કે ચલો સમતોલ પાસો છે એના પર પરિણામ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. હવે સમતોલ પાસાને આપણે કેટલી વખત ઉછાળવાનું છે? 2 વખત. 2 વખત ઉછાળીએ તો આના પરિણામ શું મળશે? ચલો 1 વખત ઉછાળીએ એટલે પરિણામ મળશે 1, 2, 3, 4, 5 અને 6. અને બીજી વખત ઉછાળીએ તો 1, 2, 3, 4, 5 અને 6. હવે સમતોલ પાસાને 2 વખત ઉછાળીએ તો આના પરિણામ આપણને શું મળશે? તેના પરિણામ પહેલા તમારે ઝડપથી બનાવી દેવા. હવે પરીક્ષામાં સમય હોય તમારી જોડે તો પહેલા સૌપ્રથમ શું કરવાનું? આનું એક કોષ્ટક બનાવી દો. જો સમતોલ પાસાને 2 વખત ઉછાળવાનો હવે તો એના વિશે પેલું એક કોષ્ટક બનશે. આ 1 1 આ બધાનું ગુણાકારણ સાથે કરીએ અને કોષ્ટક સરસ એવું તૈયાર થશે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. આ 1 નું થઈ ગયું. હવે 2 ની વિશે વાત કરીએ. ચલો 2 1 2 2 2 3 2 4 2 5 2 6. 3 ની વાત કરીએ. ચલો 3 1 3 2 3 3 3 4 3 5 3 6. પછી 3 આવી ગયા છે. હવે 4 ની વિશે વાત કરીએ. 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6. હવે 5 વિશે વાત કરીએ. ચલો 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. પછી હવે આપણા વધે છે 6. તો 6 નું પેલા સાથે ગુણાકાર કરી દઈએ. 6 1 6 2 6 3 6 4 6 5 6 7 6 5 અને 6 6 આવશે અહીંયા 6 6. ઓકે, તો આ આપણું એક કોષ્ટક તૈયાર છે. સમતોલ પાસાને 2 વખત ઉછાળવાનું કીધું હોય તો એક આવું કોષ્ટક તૈયાર થશે તમારી જોડે. હવે આની અંદર તમે પરિણામની અંદર જોઈ શકો. પહેલા આવું સરસ કોષ્ટક બનાવી દેવાનું. જ્યારે પણ તમારે બોર્ડનું પેપર સ્ટાર્ટ થાય છે, આત્મા પૂરણી આવે છે ને વધારે વચ્ચે શરૂઆતની સ્ટાર્ટિંગની અંદર સમય તમારી જોડે હોય ત્યારે છેલ્લા પેજે આવું બનાવી દેવાનું, જેથી પરીક્ષા જ્યારે હોય સ્ટાર્ટ થઈ ગઈ હોય ત્યારે આટલો સમય બચી શકે. અને આવું ધારો કે પ્રશ્ન પૂછાય, કારણ કે અગત્યનો ટોપિક છે, પેપર ટફ હોય ત્યારે આમાંથી પ્રશ્ન બનતા હોય છે, ત્યારે બનાવવા બેસવાનું હોતું નથી. ઝડપથી બનેલું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો. હવે આના પ્રશ્ન કેવી રીતે બને છે એના વિશે વાત કરીએ.
સિક્કાને એક વખત સમતોલ પાસાને એક વખત ઉછાળીએ અને એમાંથી કેટલા પ્રશ્નો બને એના વિશે આપણે માહિતી મેળવી લીધી. હવે સમતોલ પાસાને આપણે 2 વખત ઉછાળવાનું છે. તો એક વખત ઉછાળી એટલે 1 થી 6 પરિણામ મળશે, બીજી વખત ઉછાળી એટલે 1 થી 6 પરિણામ મળશે. અને આ પછી બંનેનો ગુણાકાર કરીએ, કાઉન્ટ કરીએ એટલે તમને આવા પરિણામ મળશે. ટોટલ પરિણામ કેટલા હશે? તો આ 1 થી 6 છે ને આ 1 થી 6 એટલે 6 ગુણ્યા 6 બધા પરિણામ મળશે. કુલ પરિણામ કેટલા મળશે? 36. પ્રશ્ન કેવી રીતે બને છે જુઓ હવે ધ્યાનથી ખાસ, કે સમતોલ પાસાને 2 વખત ઉછાળતા પાસા પર મળતો અંક નો સરવાળો 12 થી વધારે હોય એની સંભાવના ખાલી જગ્યા. તો અહીંની જેટલા પણ પરિણામ છે તમે બધાનો સરવાળો કરશો તો 12 થી વધારે આવતું જ નથી. મોટા મોટી સંખ્યા જોઈ લો, મોટા મોટી સંખ્યા છે 6 અને 6, 6 અને 6 નો સરવાળો કરીશું કેટલું આવશે? 12 આવે છે. 12 થી વધારે તો આવતું નથી. તો આનો જવાબ શું આવશે? કે PE 0 ભાગ્યા 36. તો શું થઈ ગયો? 0. આ એક આપણને પ્રશ્ન જવાબ મળી ગયો કે સમતોલ પાસાને 2 વખત ઉછાળતા એના પર મળતો અંક નો સરવાળો 12 થી વધુ હોય એની સંભાવના ખાલી જગ્યા. તો 12 થી વધારે તો પોસિબલ જ નથી. મોટા મોટી સંખ્યા 6 અને 6 છે, બંનેનો સરવાળો કરીશું તો કેટલું બને છે? 6 અને 6 12 બને છે. 12 થી વધારે તો આવતું જ નથી. ઓકે, તો શું લખી શકાય? 0. 0 ભાગ્યા 36 એટલે 0 ની છેદમાં ગમે એ સંખ્યા હોય આપણે 0 કહી શકાય. બીજા કેટલાક પ્રશ્નો બને છે જોઈએ. સમતોલ પાસાને 2 વખત ઉછાળતા બંને પર મળતો અંક સમાન હોય એની સંભાવના ખાલી જગ્યા. હવે સમતોલ પાસો આપણે ઉછાળી દીધો 2 વખત એટલે પહેલા તમને ત્યાં બધા 1 થી 36 પરિણામ મળી જશે. હવે આની અંદર ધ્યાનથી તમે અભ્યાસ કરો કે બંને પર સમાન અંક હોય આવા પરિણામ કેટલા છે તો તમે જોઈ શકો છો 1 1, 2 2, 3 3, 4 4, 5 5 અને 6 6. તો આટલા કેટલા પરિણામ થયા? 1 2 3 4 5 અને 6. તો સમતોલ પાસો ઉછાળતા બંને અંક પર સમાન અંક હોય, પાસા પર સમાન અંક મળે એની સંભાવના ખાલી જગ્યા. તો PE આપણે લખી દઈએ. કેટલા પરિણામ મળે આપણને? 6. અને કુલ પરિણામ કેટલા છે? સૂત્ર પ્રમાણે અહીંયા થોડી વાર પહેલા આપણે સૂત્ર જોયું ઉદ્ભવેલ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઉદ્ભવેલ પરિણામ તો આપણને કેટલા મળ્યા? 6. અને કુલ પરિણામ કેટલા છે આપણા જોડે? 36. 6 ભાગ્યા 36 ભાગ ચાલશે એટલે 1 ભાગ્યા 6 આપણો જવાબ બની ગયો. ગમે પ્રશ્ન આમાંથી બની શકે અનંત પ્રકારનો કેટલા પણ પ્રશ્નો. તમારે આ કોષ્ટક બનાવતા એક તો આવડવું જોઈએ. પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. આટલું ટફ નથી, સરળ છે ટોપિક. બીજા કેટલાક પ્રશ્ન બને છે જોઈએ કે સમતોલ પાસાને 2 વખત ઉછાળતા જેના પરનો સરવાળો 5 હોય એ શેની સંભાવના ખાલી જગ્યા. તો તમારે ધ્યાનથી જોવો જેનો સરવાળો 5. તો આની અંદર જુઓ તમે 4 ને 1 5, 3 ને 2 5, 3 ને 2 5, 4 ને 1 5. ચલો આના પછી કોઈ આવે છે તો 5 ની લાઈન છે એટલે આનો સરવાળો કરીશું એટલે 5 કરતા વધી જ જશે. સમતોલ પાસાને ઉછાળતા મળતા અંકોનો સરવાળો 5 હોય એની સંભાવના ખાલી જગ્યા. તો આ રીતે તમે જોઈ શકો કે 4 ને 1 5, 3 ને 2 5, 3 ને 2 5 અને અહીંયા 4 ને 1 5. તો કેટલા પરિણામ મળ્યા? 1 2 3 અને 4. તો અહીંયા લખી શકાય PE પરિણામ કેટલા મળ્યા આપણે? ફરી જોઈએ. 3 ને 1 4, 3 ને 2 5, 3 ને 2 5 અને 4 ને 5 એટલે 1 2 3 અને 4. 4 પરિણામ છે તો 4 આવશે. ઉદ્ભવેલ પરિણામ કેટલા પરિણામ ઉદ્ભવ્યા? 4. અને ટોટલ પરિણામ કેટલા છે આપણા જોડે? 36. તો અહીંયા ભાગ ચાલશે 4 નવા 36. તો અંશમાં કશું નથી એટલે 1 અને છેદ આનો જવાબ મળી ગયો. ઓકે, તો સમતોલ પાસા વિશે પ્રશ્ન બનાવવા દઈએ. અનેક પ્રકારના પ્રશ્ન બને છે પણ બેઝિક તમારી માહિતી એક તો બનાવતા આવડવું જોઈએ. થોડીક પ્રેક્ટિસ કરશો. પાસાને 2 વખત ઉછાળવાનું છે એટલે 1 થી 6 પરિણામ મળશે. બીજા 1 થી 6 પરિણામ મળશે પછી બંનેનો કાઉન્ટ કરીશું, ગુણાકાર કરીશું એટલે આપણને આ 36 પરિણામ મળી જશે. તો આના પરથી આવા અનેક પ્રકારના પ્રશ્ન બની શકે. તો થોડીક તમે બેઝિક પ્રેક્ટિસ કરશો એટલે આ રીતે એકાદ માર્ક્સના પ્રશ્નો આમાંથી પૂછાતું હોય એ ઝડપથી 1 માર્ક તમે કલેક્ટ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંભાવનાની અંદર જે સરળ ચેપ્ટર છે અને પરીક્ષામાં 4 માર્ક જેવું પૂછાય આની કેટલીક બેઝિક માહિતી મેળવી. ઓકે, અને સમતોલ પાસા વિશે પણ માહિતી મેળવી. હવે થોડાક એનાથી એક સ્ટેપ આગળ જઈએ. સમતોલ સિક્કા વિશે વાત કરીએ. સિક્કો એટલે ધારો કે આપણે વિચારીએ 1 રૂપિયાનો સિક્કો છે આપણા જોડે તો એના પર બાજુ હશે HT. HT એટલે કે H એટલે હેડ, T એટલે ટેલ. ગુજરાતીમાં કહીએ તો છાપ અને કાંટો. તો આના કેટલાક પરિણામો આમાંથી પ્રશ્ન ઘણી વખત પૂછાતું હોય છે. બોર્ડની અંદર કેટલી વખત પૂછાઈ ગયા છે કે સમતોલ સિક્કાને 1 વખત ઉછાળીએ તો આના પરિણામ કેટલા મળશે આપણને? H અને T. કાં તો છાપ આવી શકે અથવા તો કાંટો આવી શકે. તો આનું જો હોય પ્રશ્ન આ રીતે પૂછે કે સમતોલ સિક્કાને 1 વખત ઉછાળતા એના પર કાંટો મળે એની સંભાવના ખાલી જગ્યા છે. તો કાંટો એટલે T. તો T એટલે કેટલા પરિણામ મળ્યા? 1. તો PE 1. અને કુલ પરિણામ કેટલા છે? આપણે સૂત્ર પ્રમાણે છેદમાં કેટલું લખવું પડે? 2. તો 1/2 આનો જવાબ છે. આ રીતે પ્રશ્ન બીજું પૂછાય કે સમતોલ સિક્કાને 1 વખત ઉછાળતા એના પર
છાપ મળે એની સંભાવના ખાલી જગ્યા. તો છાપની વિશે વાત કરી હોય તો P છાપ એટલે H પણ કેટલા છે? એક જ છે અને કુલ પરિણામ કેટલા છે આપણા જોડે? 2. તો આ રીતે આનો 2 જવાબ બની શકે છે. હવે થોડુંક આગળ જઈશું. સમતોલ સિક્કાને હવે આપણે 2 વખત ઉછાળવાના છે. ચલો, સમતોલ સિક્કા પર એક વખત ઉછાળી એટલે HT પરિણામ મળશે. 2 વખત ઉછાળવું છે એટલે લખી દો HT અને HT. ઓકે, આપણે સમતોલ સિક્કાને 2 વખત ઉછાળી દીધું તો પરિણામ મળશે H અને T. છાપ કાંટો, છાપ અને કાંટો. ઇંગ્લિશમાં વાત કરીએ તો હેડ અને ટેલ, હેડ અને ટેલ. ઓકે, 2 વખત ઉછાળી હવે આના પરિણામ બનાવીએ. ચલો, H નું H સાથે એટલે HH, H નું T સાથે એટલે HT, T નું S સાથે એટલે TH અને T નું P સાથે એટલે TT. આપણને પરિણામ મળી ગયા કે સમતોલ સિક્કાને 2 વખત ઉછાળતા આપણને પરિણામ મળશે 4. 1 2 3 અને 4. આમાંથી પ્રશ્ન કેવી રીતે બને છે? તો સમતોલ સિક્કાને 2 વખત ઉછાળતા સિક્કા પર બંને છાપ મળે એની સંભાવના ખાલી જગ્યા. તો 4 પરિણામ તમે જુઓ કે છાપ એટલે H અને H, અહીંયા બંને છાપ છે તો આનો જવાબ શું આવશે? PE છાપ કેટલી છે? બંને પર છાપ એટલે 1 અને કુલ પરિણામ કેટલા? 4. સૂત્રમાં જે છે એ પ્રમાણે કે કુલ પરિણામ એટલે છેદમાં હંમેશા કુલ પરિણામ આવશે અને બંને પર છાપ મળે એની સંભાવના ખાલી જગ્યા છે તો બંને પર છાપ તમે જોઈ શકો HH એટલે 1/4. બીજા કેટલાક પ્રશ્નો પણ તમે બની શકે કે સમતોલ સિક્કાને 2 વખત ઉછાળીએ અને બંને પર કાંટો મળે એની સંભાવના ખાલી જગ્યા. તમે ઝડપથી કહી શકો કાંટો એટલે TT. બંને પર પરિણામ મળે છે એવી કેટલા પરિણામ છે આપણા જોડે? 1 જ છે. તો આના માટે પણ શું મળશે જવાબ? PE 1/4. ટોટલ પરિણામ છેદમાં આવશે અને બંને પર કાંટો એટલે 1. બીજો પ્રશ્ન કે સમતોલ સિક્કાને 2 વખત ઉછાળતા એક જ છાપ મળે એની સંભાવના ખાલી જગ્યા. તો એક જ છાપ, તો આની અંદર એક છાપ છે તમે જોઈ શકો, આમાં પણ એક છાપ છે તમે જોઈ શકો. તો કેટલા પરિણામ મળ્યા? 2. તો 2 અને ટોટલ પરિણામ કેટલા છે? 4. 2/4. અહીંયા ભાગ ચાલશે 2 2 4 એટલે 1/2 આનો જવાબ છે. તો આ રીતે પણ કેટલાક સમતોલ સિક્કાને ઉછાળતા એક જ કાંટો મળે એની સંભાવના ખાલી જગ્યા છે તો એક જ કાંટો એટલે 1 અને 2 પરિણામ મળશે. ટોટલ પરિણામ છેદમાં આવશે. આ રીતે સમતોલ સિક્કા વિશે કેટલીક બેઝિક માહિતી ધ્યાન રાખો. હવે પછીનો આગળનો અભ્યાસ જે છે આપણા નેક્સ્ટ યુટ્યુબ વિડીયો પર કરીશું.